I am fighting with me only. What will be the result? I may defeat myself or I may win with myself. It is my internal problem. I am not fighting with the outsiders. મારી અંદર મારી સતત લડાઈ મારી જોડે ચાલ્યા કરે છે, મારી જોડે છે. પરિણામ નિશ્ચિત છે. હું હારીશ મારા દ્વારા અને કાં તો હું જીતીશ મારી જ સામે. આ સતત સંઘર્ષ છે. હકારાત્મકતા અને નકારાત્મકતાનો ક્યારેક મારી અંદર રહેલા રામ જીતે છે ને ક્યારેક મારી અંદર રહેલો રાવણ જીતે છે. જેવી સ્થિતિ એ પ્રમાણે હું પરિવર્તન પામું છું, પણ સતત ઝઘડતો લડતો રહું છું. આ કરવું છે એવું હું મને કહું અને હું જ મને કહું છું ના કર રવા દે. હવે અમારા બે વચ્ચે સંઘર્ષ છે. હું જ કહું છું આ કરવું છે ને હું જ કહું છું આ ના કર. હવે જો હું નથી કરતો તો કરવાનું છે એવું કહેતો હું હારી ગયો અને હું કરી કાઢું છું, તો નથી કરવું એ કહેતો હું હારી ગયો. જીતીશ પણ હું, હારીશ પણ હું. ક્યારેક શાંતિથી બેસીને વિચારું છું આવું થવું જોઈએ, અને હું જ જવાબ આપું છું હા આવું થવું જોઈએ, આવું થવું જોઈએ. જિંદગી તારી છે. એને તારે સ્વર્ગ બનાવી કે નર્ક બનાવવાની એ બહારના માણસોની ઓકાત કે તાકાત નથી, તારે જ નક્કી કરવાનું છે. તું જ હા કે તું જ ના કે. પરિણામો વિચાર અને તું જ નિર્ણય લે. બહુ જરૂરી છે. ધીસ ઇઝ સેલ્ફ ઇન્સ્પેક્શન. મારે મારી જાતને તપાસ્યા કરવાની, ચકાસ્યા કરવાની અને મારે જ જવાબ આપવાના કે તું આ કર આ ના કર. ભલે એ સંઘર્ષ મારી સાથે હોય, પણ એવું કરવામાં મારી નજર બહાર મારી જાત જશે નહીં, મારા કાબુમાં રહેશે.